ભારત જે છે ને એ બ્લેન્ડ છે, બ્લેન્ડ. કોનું? તો કે સંસદીય પ્રણાલીની અમુક બાબતો લીધી આપણે અને અમુક બાબતો આપણે સંઘીય માળખાની પણ લીધી છે. એટલે કે આપણે એકાત્મકની બાબતો પણ લીધી છે, આપણે સંઘીય માળખાની બાબત પણ લીધી છે. તો આપણે યુકે પાસેથી પણ ઘણી વસ્તુ લીધી છે, આપણે અમેરિકા પાસેથી પણ ઘણી વસ્તુ લીધી છે. તો આ કોન્સેપ્ટ એના પરથી જ છે કે આપણા દેશની અંદર વડાપ્રધાન જે છે પદ ગ્રહણ કરતી વખતે જે છે ખાલી જગ્યા હોવો જોઈએ. તો સંસદીય પ્રણાલીમાં શું હોય કે ભાઈ સંસદનો જ કોઈ ભાગ હોવો જોઈએ, પણ જ્યારે આપણે વાત કરીએ જે છે સંઘીય માળખામાં, તો ત્યાં તમે જે છે સરકારની એટલે કે સંસદની બહારના કોઈ પણ વ્યક્તિને લાવી શકો. તો આ બંનેનું મિશ્રણ કરીને આપણે શું કર્યું, મસ્ત મજાનો કોન્સેપ્ટ લાયા છે કે જ્યારે આપણે દેશના કોઈ વડાપ્રધાનની નિમણૂક કરીએ અથવા તો દેશના અંદર કોઈ મંત્રીની નિમણૂક કરીએ તો કાં તો એ લોકસભાનો સભ્ય હોવો જોઈએ, કાં તો એ રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ, અને કાં તો જે છે આ બંને ગૃહનો સભ્ય ના હોય તો પણ ચાલે, તો પણ એને આપણે જે છે મંત્રી કે વડાપ્રધાન બનાવી શકીએ. પણ આપણે જે છે થોડી કેપ મૂકી દીધી. કેપ શું મૂકી કે વિધિન 6 મંથ, 6 મહિનાની અંદર એને કોઈ પણ એક ગૃહના સભ્ય બની જવું જોઈએ. જો એ ગૃહના સભ્ય ના બને તો એનું પદ જે છે એ પોતાની પાસે છીનવી લેવામાં આવશે. એનો મતલબ છે કે પદ ગ્રહણ કરતી વખતે રાજ્યસભાના સભ્ય હોવા જરૂરી છે? ના, રાજ્યસભા કે લોકસભાના સભ્ય નથી. એ કોઈ પણ પદ ના ધરાવતા હોય તો પણ જે છે તમે એને જે છે વડાપ્રધાન બનાવી શકો, પણ 6 મહિનાની અંદર એને પોતે જે છે આ બંનેમાંથી કોઈ ગૃહના સભ્ય બની જવું જોઈએ, નહીં તો પછી એનું જે છે પદ ખાલી થઈ જાય. તો આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે.